સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નાના વેપારીઓને નિશાન બનાવી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ કરી ડિંડોલી પોલીસે બીજા ગુનેગારને ઝડપી લીધો છે. પોલીસે આરોપી વિશાલ ઉર્ફે માંજરા કુમાવતને દબોચી લીધો છે. પોલીસ જણાવ્યા મુજબ ગત 28 એપ્રિલે સાંજના સમયે પ્રિયંકા ટાઉનશીપ પાસે ખાડીના નાળા નજીક ચિકનનું ટેબલ રાખી ધંધો કરતા અબ્દુલ હમીદ શાહ નામના વેપારીને નિશાન બનાવવામાં આવ્યો હતો. આરોપી વિશાલ ઉર્ફે માંજરો ત્યાં ધસી આવ્યો અને વેપારીની પીઠના ભાગે સળિયો ફટકાર્યો. ત્યારબાદ ગળે ચપ્પુ રાખી રોકડા 5,000, મોબાઈલ અને મોપેડની લૂંટ ચલાવી ફરાર થયો. ઘટનાના પગલે ડિંડોલી પીઆઈ પીએલ વાઘેલા અને જેએમ ખાંટની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા. બાતમીના આધારે લૂંટના મુદ્દામાલ સાથે વિશાલ ઉર્ફે માંજરો રાજેન્દ્ર કુમાવતને ઝડપી લેવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપી અત્યંત ખતરનાક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે 2017થી અત્યાર સુધીમાં ડિંડોલી, ઉધના અને વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, દારૂબંધી અને જાહેરનામા ભંગના કુલ 17 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. શંકા છે કે આરોપી અન્ય કેટલીક લૂંટની ઘટનાઓમાં પણ સામેલ હોઈ શકે છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.